સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજભાઈ જોશીજી, જિલ્લાના પ્રમુખ પડિયાર સાહેબ, વિરોધ પક્ષના નેતા ભથ્થુભાઈ, અમારા શહેરના પ્રવક્તા શ્રીઓ ભાઈ શ્રી નિકુલભાઈ પટેલ, ભાઈ જોશી, ભાઈ પટેલ આપણા, અને વડોદરા શહેરના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ જયસ્વાલ સાહેબ પણ હાજર છે। ખૂબ જ અગત્યના મુદ્દા ઉપર આજની આ પ્રેસની વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો એમ કે દેશની આઝાદીથી લઈને 2025 સુધીના સમયગાળામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અનમોલ ફાળો આપ્યો છે। 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો મુદ્દો એક જ હતો। સૌપ્રથમ મુદ્દો હતો આઝાદીની ચળવળ। આપ જાણો છો એમ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનેકો અધિવેશન થયા દેશની આઝાદી પહેલાં, દેશની આઝાદી પછી, પરંતુ આ વખતે અહિંસા અને સત્યના પ્રેરણા સ્ત્રોત એવા મહાત્મા ગાંધીજી અને દેશની આઝાદી વખતે 565 રજવાડાઓને ભેગા કરીને ભારત દેશની સ્થાપના કરવાની વિચારધારા ધરાવતા એવા સરદાર પટેલ સાહેબની પાવન ધરતી એટલે કે ગુજરાત ખાતે તારીખ 8 અને 9 એપ્રિલના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યું છે, સાબરમતીના તટે। 64 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન જ્યારે ગુજરાતની પાવન ધરતી ઉપર યોજાવા જઈ રહ્યું હોય ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે સાથે ગુજરાતની 6 કરોડની જનતા અને દેશની જનતાની નજર હોય છે, કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પસાર થયેલા ઠરાવોના કારણે જ આજે દેશની ઉન્નતિ દેખાઈ રહી છે। તમે જાણતા હશો કે સ્વરાજ નામનો શબ્દ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઠરાવમાં પસાર કરવામાં આવ્યો હતો। આપને આશ્ચર્ય થશે, આપના માધ્યમ દ્વારા જે યુવાનો, ખાસ કરીને વડોદરા, ગુજરાતના અને ભારત દેશના યુવાનો જે આ જોઈ રહ્યા છે લાઈવના માધ્યમથી, એમને આશ્ચર્ય થશે કે ભારત દેશનું જે રાષ્ટ્રગીત વંદે માતરમ એ પણ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું। એવી જ રીતે જન ગણ મન જે હાલનું અત્યારે આપણું ભારત દેશનું રાષ્ટ્રીય ગીત છે એ પણ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પહેલા 4 અધિવેશન એટલે કે 1885, 86, 87 અને 88 એ ખૂબ જ અગત્યનું મહત્વ ધરાવે છે, કારણ કે સૌથી પહેલા અધિવેશનમાં જે અધ્યક્ષ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી, તેઓ જાતે હિન્દુ બ્રાહ્મણ હતા। એના પછીના બીજા વર્ષે જે અધિવેશન થાય છે જેમાં અધ્યક્ષ હતા દાદાભાઈ નવરોજી, જેઓ એક પારસી હતા। 1887 એટલે કે ત્રીજું અધિવેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું થાય છે, તેઓ તૈયબજી એક મુસ્લિમ હતા, અને એના પછી ચોથા અધિવેશનમાં ખ્રિસ્તી। એટલે દેશના પહેલા 4 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સાબિત કરી દીધું હતું કે કોંગ્રેસ બિન સાંપ્રદાયિકતા અપનાવવાનું છે। આ દેશની આઝાદીની ચળવળ હશે કે દેશને આઝાદી મળશે। આપ સૌ જાણો છો એમ મારા પછી ડિટેલમાં અધિવેશનની જાણકારી શહેર પ્રમુખ ઋત્વિજભાઈ જોશી આપશે, પરંતુ કેટલાક અંશો આપી રહ્યો છું આપને કે જે રીતે આપ જાણો છો કે દેશની આઝાદી પછી ભારત દેશનું બંધારણની સ્થાપના થઈ, જે વિશ્વનું સૌથી ઇમ્પોર્ટન્ટ બંધારણ માનવામાં આવે છે। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે, રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા તરીકે આપણે મનાવીએ છીએ, એનો પણ એક અનોખો ઇતિહાસ છે। જ્યારે 1929માં પંડિત જવાહરલાલ નહેરુજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ હતા, ત્યારે એમને નક્કી કર્યું કે 26 જાન્યુઆરી 1930થી જ ભારત દેશ સ્વતંત્રતા દિવસ મનાવવાની શરૂઆત કરશે। 26 જાન્યુઆરી 1930થી, ભલે આપણને એ સમય સ્વતંત્રતા નથી મળી, હજુ પણ આપણે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ જ્યારે નવેમ્બર 1949ના રોજ બાબા સાહેબ આંબેડકરજીની ટીમ દ્વારા સંવિધાન તૈયાર કરી દેવામાં આવ્યું, ત્યારે 26 જાન્યુઆરીની તારીખનું મહત્વ ના જતું રહે એટલે 2 મહિના પછી ભારત દેશનું બંધારણ લોન્ચ કરવામાં આવ્યું 1950ના રોજ। 26 જાન્યુઆરી 1950ના રોજ ત્યારથી ભારત દેશમાં રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે સાથે એ પણ સ્પષ્ટ કહેવા માંગુ છું કે દેશની આઝાદી પછી જે રીતે આપ સૌએ જોયું કે ઔદ્યોગિકરણ તરફ ભારત વળ્યું, ભારત દેશમાં તમને ખબર છે કે નાનકડી વસ્તુઓ પણ જ્યારે મેન્યુફેક્ચરિંગ નથી થતી, એવા સમયે જ્યારે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું, માનનીય ઇન્દિરા ગાંધીજીના સમયમાં પાકિસ્તાનના 2 ભાગલા કરીને બાંગ્લાદેશનું નિર્માણ કરવામાં આવ્યું। તમે જાણો છો કે DRDO હોય, RO હોય, BSF હોય, ભાભા એટોમિક સેન્ટર હોય, આ તમામ સરકારી PSUની સ્થાપના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનોમાંથી પસાર થયેલા ઠરાવોના કારણે શક્ય બની છે।
છેલ્લી એક વાત હું તમને આપ સૌને જણાવવા માંગુ છું કે જ્યારે પ્રધાનમંત્રી મનમોહન સિંહજીની છેલ્લી 10 વર્ષની જે કોંગ્રેસની સરકાર હતી, પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, આ 10 વર્ષની સરકારમાં જે 5 મુખ્ય વડોદરા, ગુજરાત અને ભારત દેશના નાગરિકોને અધિકાર મળ્યા એ છે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, મનરેગા અને આધાર કાર્ડ. જે યોજનાઓ આજની તારીખે પણ યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, ગરીબોના, વંચિતોના ઉત્થાન માટે કામમાં લાગી રહી છે. એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું આ અધિવેશન એની અંદર જ ખૂબ પોતાનું મહત્વ ધરાવે છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ખડગે સાહેબ, અમારા લોકસભાના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી, લોકસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીજી, લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીજી, આ તમામ અમારા નેતાશ્રીઓ સાથે કોંગ્રેસના જે રાજ્યમાં સરકારો છે એના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ આ તમામ અમદાવાદ ખાતે આવવાના હોય. આ અધિવેશન માટે ગુજરાત કોંગ્રેસ જ્યારે યજમાન હોય અને ગુજરાત કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટો એક પ્રસંગ હોય, એના વિશેની આ પ્રેસ વાર્તાલાપ છે. હવે હું ઋત્વિજભાઈ જોશીને વિનંતી કરું છું કે આગળની અધિવેશનની જાણકારી આપશે. ભાઈ શ્રી નિશાંતે વિગતવાર પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધિવેશન વિશે માહિતી આપી છે. આમાં ગુજરાત માટે બહુ ગૌરવની વાત કહેવાય અને કોંગ્રેસ પક્ષ માટે પણ કે જે મહાત્મા ગાંધી બાપુની આગેવાનીમાં દેશને આઝાદી મળી, એ મહાત્મા ગાંધી બાપુ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યા, એના 100 વર્ષ પૂરા થયા અને ગુજરાતના જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમની જયંતિને 150 વર્ષ આ 2025માં પૂરા થઈ રહ્યા છે, ત્યારે આ બંને જે ગુજરાતના પનોતા પુત્ર અને આ બંનેને યાદ કરીને આવનારી 8 અને 9 એપ્રિલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે અધિવેશન મળી રહ્યું છે કે જે કહેવાય ને કે પેલું દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. એ સાબરમતીના તટ પર આવનારી 8 અને 9 એપ્રિલે અમદાવાદ ખાતે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન મળવા જઈ રહ્યું છે, જેમાં 8 તારીખે જે CWC એટલે કે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક મળશે, જે સરદાર સ્મારક જે છે શાહીબાગ ખાતે, ત્યાં CWC મેમ્બર એટલે કે જે કોંગ્રેસ વર્કિંગ કમિટીના જે મેમ્બર્સ છે બધા આખા ભારત દેશમાંથી ત્યાં આવવાના. ત્યારબાદ એ મિટિંગ સવારે 11 વાગે શરૂ થશે. ત્યારબાદ સાંજે 5 વાગે જે સાબરમતી આશ્રમ છે ત્યાં 5 વાગે પ્રાર્થના સભામાં આ સૌ આગેવાનો, જેમ કે હમણાં ભાઈ નિશાંતે તમને કીધું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા અધ્યક્ષ આદરણીય શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી, કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા શ્રી સોનિયા ગાંધીજી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, તમામ રાજ્યના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો અને આ બધા જે સ્પેશિયલ યુનિટી છે, જે આમંત્રિત લોકો છે, એ પણ આ CWCની મિટિંગમાં અને પ્રાર્થના સભામાં જોડાશે. 8 તારીખે રાત્રે સાંજે 7:45 જે સાબરમતીના તટે રિવરફ્રન્ટ પાસે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આ સૌ આગેવાનો હાજરી આપશે. 9 તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળશે સાબરમતીના તટે અમદાવાદ ખાતે, જ્યાં આપણે ભાઈ શ્રી નિશાંતે હમણાં તમને કીધું કે જે અધિવેશનોમાં જે ઠરાવો પાસ થયા છે અને જ્યારે 1885થી આપણે શરૂઆત કરી કે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ અને વ્યોમેશચંદ્ર બેનર્જી જે પ્રથમ પ્રમુખ બન્યા, એમના અધ્યક્ષસ્થાને અધિવેશન થયું, તો દરેક અધિવેશનમાં આ ભારત દેશની પ્રજા માટે, દેશના લોકોની સુખાકારી, હિતાકારી માટે અલગ અલગ ઠરાવો પાસ થયા અને મંજૂર થયા, જેનો લાભ આજે પણ દેશની પ્રજાને મળી રહ્યો છે. છેલ્લા જે અધિવેશન થયા એમાં જે ડૉક્ટર મનમોહન સિંહ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને આપણે જે યોજનાનો લાભ આજે પ્રજા લઈ રહી છે તમામ, એમાં શિક્ષણનો અધિકાર આવી ગયો, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, મનરેગા, આવા તમામ. એટલે આ બહુ જ મહત્ત્વનું અધિવેશન અને ગુજરાત માટે, ગુજરાતની જે આપણી 6,500 કરોડની જે પ્રજા છે એ બધા માટે પણ આ એક ગૌરવની વાત કહેવાય. કારણ કે કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં હંમેશા પ્રજાલક્ષી ઠરાવો પાસ થયા અને મંજૂર થયા છે અને જેનાથી આવનાર દિવસોમાં, ભવિષ્યમાં પ્રજાને એનો લાભ મળતો હોય છે. આ અધિવેશનની જે મહત્ત્વની બાબત હતી એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આ
છઠ્ઠું અધિવેશન થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી 5 અધિવેશન જે થયા, જે ઐતિહાસિક અધિવેશનની જે વિગત છે કે જે 1902માં અમદાવાદમાં થયું હતું, જેમાં સુરેન્દ્રનાથ બેનર્જીનું અધ્યક્ષસ્થાન હતું. 1907માં સુરતમાં થયું, જેમાં રાસબિહારી ઘોષની અધ્યક્ષતામાં થયું હતું. 1921માં અમદાવાદમાં થયું, જેમાં હકીમ અજમલ ખાન અધ્યક્ષ હતા. 1938માં જે હરિપુરા સુરત ખાતે જે અધિવેશન થયું, એમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એ અધિવેશનમાં અધ્યક્ષ રહ્યા. એટલે કોંગ્રેસ પાર્ટી માટે, અમારા સૌ માટે ગૌરવની વાત કે સુભાષચંદ્ર બોઝ જેવું વ્યક્તિ પણ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને એ સુભાષચંદ્ર બોઝ, જેમને મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુના નામથી એમની બટાલિયનો બનાવી હતી, એ સુભાષચંદ્ર બોઝ પણ આના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને 1961માં જે ભાવનગરમાં થયું, જેમાં નીલમ સંજીવ રેડ્ડી અધ્યક્ષ હતા. એટલે 1961માં જે ગુજરાતમાં જે અધિવેશન થયું, ત્યારબાદ 64 વર્ષ પછી આ ગુજરાતમાં અધિવેશન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે, એક હર્ષોલ્લાસ છે કે આ અધિવેશનની તૈયારી કરી રહ્યા છે. એમાં ખાસ કરીને આખા ગુજરાતના અલગ અલગ ટીમ બધી કામે લાગી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અલગ અલગ કમિટી બનાવી છે. એમાં મીડિયા કમિટી હોય, વેન્યુ કમિટી હોય, કોઓર્ડિનેશન કમિટી હોય, કે આ જે આગેવાનો આવવાના છે એ તમામ આગેવાનોને જે ટેલિફોનિક બધાને જાણ કરવાની હોય, એના માટે પણ ગુજરાતમાંથી અલગ અલગ બધાને જવાબદારી આપવામાં આવી છે. વડોદરા શહેરના ઘણા બધા આગેવાનોને જવાબદારી આપવામાં આવી છે. એમાંથી ભાઈશ્રી અમારા નરેન્દ્રભાઈ જયસ્વાલ, જે શહેરના ઉપપ્રમુખ છે, એમને પણ એક રાજ્યના તમામ આગેવાનોને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશ પછી અમારા ભાઈશ્રી ફાલ્ગુન સોરઠિયા, યુથ કોંગ્રેસના પ્રવક્તા છે, એમને પણ કેરળના આગેવાનોને જાણ કરવાની, એમને આમંત્રણ આપવાની, આવી રીતે અલગ અલગ આગેવાનોને બધાને કંઈક ને કંઈક જવાબદારી આપી છે. જે પ્રવક્તા છે અમારા ભાઈશ્રી નિશાંત રાવલ હોય, કપિલ જોશી હોય, નિકુલ પટેલ હોય, આ તમામને અલગ અલગ કમિટીમાં બધે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે અમારા સૌ માટે તો આ બહુ જ એક ગૌરવ અને ગર્વની વાત છે. અને કોંગ્રેસ પાર્ટી ખૂબ જ મોટા પાયે આની તૈયારી પણ કરી રહી છે. આવનાર દિવસમાં જ્યારે 8 તારીખે કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને CWC કમિટી બધા જ્યારે અમદાવાદ આવશે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ તમામ નેતાઓનું સ્વાગત કરવા માટે ત્યાં બધા જવાના છે અને બધા આમાં જોડાવાના છે. મારા પછી આપણી વચ્ચે આપણા જસપાલસિંહ પઢિયાર, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, અમારા વિપક્ષના નેતા ભથ્થુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એ પણ બે શબ્દ કહેશે. જસપાલસિંહ. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે. સૌ શહેર જિલ્લાના કાર્યકરોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે. જ્યારે આટલા વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસને આ યજમાની કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એટલે તમામ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. સાથે જે કામગીરી લોકોને જેને સોંપવામાં આવી છે, એ તમામ કામગીરી દરેક કાર્યકરો ખૂબ ઉત્સાહપૂર્વક નિભાવી રહ્યા છે. સાથે જે અલગ અલગ જે ઠરાવો કરવામાં આવવાના છે, એની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીએ આજે મહાત્મા ગાંધીજીએ જ્યારે પાર્ટીની વિચારધારા સાથે જોડાયા, એને પણ 100 વર્ષ થવા જઈ રહ્યા છે. અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પણ 150મી જયંતિ પણ 2025માં થઈ રહી છે. એટલે આ તમામ બાબતોને વિચાર કરીને જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગુજરાતને આ યજમાની કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેથી કરીને તમામ કાર્યકરો અને સૌ લોકો આ ગુજરાતમાં જે અધિવેશન મળવા જઈ રહ્યું છે, એમાં ખૂબ સારી રીતે સક્રિય થઈને અને ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે. થોડું વિગતવાર આપણા વિપક્ષના નેતાને વિનંતી, થોડું વિગતવાર વાત કરશે. 2 મિનિટ. इतना तो बोल दिया, इतना बोल दिया, तूने बोल दिया, क्या बोलेगा? 2 શબ્દ. अच्छा, પહેલાં તો અમારા પ્રમુખભાઈ ઋતિકભાઈ જોશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન જે મળી રહ્યું છે અમદાવાદમાં,
એની ચર્ચામાં અમારા પ્રવક્તા અને ભાઈ ઋત્વિક જોશી અને જસપાલસિંહે વાત કરી. કોંગ્રેસ પાર્ટી જ્યારે જ્યારે પણ અધિવેશન દેશની અંદર આટલા વર્ષોથી થઈ રહ્યા છે એ તમામ અધિવેશનની અંદર મક્કમતાથી નિર્ણય લઈ લોકો સુધી એ નિર્ણય પોઝિટિવ થાય અને લોકોને આ જે બી અધિવેશનની અંદર નિર્ણયો થયા હોય એ નિર્ણયો લોકો સુધી પહોંચે અને લોકો એક તાકાત બને એ કોંગ્રેસ પાર્ટીનો મોટો ધ્યેય હોય છે. આજે આ અધિવેશનની અંદર ઠરાવ થશે, બધું થશે, પણ સવાલ એ છે કે અમે લોકોએ અધિવેશનોની અંદર જેટલા ઠરાવો કર્યા, ચાહે એ ઇન્દિરા ગાંધી હોય, ચાહે રાજીવ ગાંધી હોય, ચાહે અમારા તમામ નેતા હોય, ચાહે ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય, આ તમામ અધિવેશન લોકોને ઇમ્પ્લિમેન્ટ કરી લોકો સુધી કામ કરે એ પ્રમાણેનું કામ કર્યું છે. આ સરકારે અમારા અધિવેશનમાં કરાયેલા જેટલા બી ઠરાવ છે એ તમામ ઠરાવને પોઝિટિવ નથી લીધા, પણ એ ઠરાવને નેગેટિવ લોકો સુધી પહોંચાડવાની જે કોશિશ કરી છે એ ધીમે ધીમે લોકો સમજે છે. અને અમારું મુખ્ય ધ્યેય એ જ છે કે રાહુલજી જ્યારે બોલે છે, ખડગેજી જ્યારે બોલે છે, જ્યારે સોનિયાજી બોલે છે, ત્યારે એમના બોલવામાં એક સચ્ચાઈ હોય છે, એક ઈમાનદારી હોય છે અને લોકોની વેદનાને વાચા આપે છે, જ્યારે બીજા લોકો વાચા નથી આપતા પણ ખાલી બોલે છે. આ અધિવેશનનું મુખ્ય ધ્યેય એ જ છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં એક મક્કમતાથી એક તાકાત આવે, લડવાની એક શક્તિ આવે અને જે ચાલી રહ્યું છે આ રાજ્યની અંદર એ રાજ્યની અંદર એને વાંચા આપી એમની સામે લડવા માટે સૈનિકો તૈયાર થાય અને કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય. આ એક મુખ્ય ધ્યેય છે. અમારા રાષ્ટ્રીય લેવલના નેતા તો એટલા બધા છે કે જેમના નામ ગણાવીએ તો ઓછા છે, કારણ કે દેશની આઝાદી લઈ અત્યાર સુધી મક્કમતાથી લડ્યા છે, લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માટલા પર ચડી ગયા, પણ ઊભ નથી કર્યું. એ જ પાર્ટીના કાર્યકર્તાઓ આજે પણ એ જ તાકાત ધરાવે છે. એ તાકાતને હૂંફ ભરવા, એ તાકાતમાં ઉમેરો કરવા અને એ તાકાતમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મજબૂત કરવા જ્યારે અમારા નેતાઓ આવતા હોય, ચાહે એ ખડગેજી હોય, રાહુલજી હોય, સોનિયા ગાંધી હોય, તમામ નેતાઓ જે આવી રહ્યા છે એમને એક આवाज़ बुलंद કરી છે कि देश में चलता हुआ भ्रष्टाचार को ख़त्म करना है, संविधान को बचाना है और हमारे तमाम कार्यकर्ताओं को जोश और होश के साथ में इस देश की आज़ादी जो हमने ली है उस आज़ादी को बचाना है, क्योंकि गुलामी तरफ हम लोग जा रहे हैं. अभी અત્યારે આપણે ગુલામી તરફ जा રહ્યા છે. જે કંઈ બોલે એની અવાજ દબાઈ દે, એના ઉપર કેસો થાય, એ બોલી ના શકે, આ તમામ બાબતો છે. આ જ બાબતોને લઈ આ રાષ્ટ્રીય અધિવેશનની અંદર એક નવી જોશ, એક નવો ઝૂમ, એક નવી તાકાતની સાથે કોંગ્રેસ પાર્ટી બહાર આવશે અને ફરીથી લડાઈના મૂડમાં આ દેશની અંદર ફરીથી કોંગ્રેસની તાકાત વધારશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.